વિશ્વ પર્યાવરણ દિવસ અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સુશાસનના 12 વર્ષની ઉજવણી નિમિત્તે એક પેડ માં કે નામ અંતર્ગત ગઢસીસા બસ સ્ટેશન જૈન મહાજનવાડી પાસે માંડવી તાલુકા પંચાયતના સદસ્ય અંકિત ગિરી ગોસ્વામી તેમજ તેમના પરિવાર દ્વારા વિનામૂલ્યે વૃક્ષોના રોપા તેમજ પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું અને વૃક્ષોના છોડ અને પાણીના કુંડાના દાતા રાજેન્દ્ર ગિરી ગોસ્વામી પરિવાર રહ્યો હતો અને વૃક્ષો અને કુંડા વિતરણ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો આ કાર્યમાં જોડાયા હતા અને તેમના વરદ હસ્તે વૃક્ષોના રોપા અને પક્ષીઓ માટે પાણીના કુંડા લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ જીવરાજભાઈ ગઢવી, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન બળવંતસિંહ જાડેજા તથા તાલુકા પંચાયત સદસ્ય રાજાભાઈ રબારી, સંગઠનના મહામંત્રી મહેન્દ્રભાઈ રામાણી, ખુશીબેન ચોથાણી, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય કેશવજીભાઈ રોશિયા, તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય હરેશભાઈ રંગાણી, શંકરભાઈ આહિર, વલ્લભજીભાઈ છાભૈયા તેમજ સરપંચ પ્રતિનિધિ સંજયગીરી ગોસ્વામી, કાનજીભાઈ સંગાર, ભાઈલાલભાઈ છાભૈયા, હિતેશ મોતા, ધર્મેન્દ્ર સોની, રમેશભાઈ ખત્રી, મહેન્દ્રભાઈ શેંગાણી, હરિ મહારાજ તેમજ ખુશાલ મહારાજ ચાવાડા, પ્રેમચંદભાઈ શેંગાણી, અબ્દુલ ઉમર રાયમા, યાકુબભાઈ માંજોઠી, ગનીભાઈ ખલીફા, જીતુ ભગત, જગદીશભાઈ મહેશ્વરી, ગોવિંદભાઈ ચાવડા, અશોક ગરવા, પ્રકાશ ઠક્કર, મંજુલાબેન ગોસ્વામી, નીલાક્ષીબેન ખત્રી, સરસ્વતીબેન પારસિયા, છાયાબેન પંચાલ તેમજ ગામના લોકો અને આસપાસના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો વૃક્ષોના છોડનું વાવેતર કરી તેમના ઉછેર માટે અને યત્ન કરવાની અને પર્યાવરણને બચાવવાની લોકોને સૂચનો કર્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેન્દ્ર ગિરી ગોસ્વામીએ કર્યું હતું। રિપોર્ટ બાય દિલીપ જોશી, સાથે દિલીપસિંહ જાડેજા, કચ્છ કેર ટીવી ન્યૂઝ, ગઢસીસા મુકામે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડાપ્રધાન પદના 12 વર્ષ જે સુશાસનના પૂર્ણ થયા એ નિમિત્તે અને આજે જ્યારે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આ એક બંને કાર્યક્રમોને સાથે સાંકળી અને આજે ગઢસીસા મધ્યે આજે રોપા વિતરણ અને સાથે સાથે જે આ કાળઝાળ ગરમી છે એ ગરમીમાં ચકલીઓ માટે પાણીની વ્યવસ્થા માટે કુંડાઓનું વિતરણ ગઢસીસા જિલ્લા પંચાયતના સહયોગથી અને એમાં પણ ખાસ ગઢસીસા તાલુકા પંચાયતના સદસ્ય એવા અંકિતગીરી રાજેન્દ્રગીરી ગોસ્વામી અને રાજેન્દ્રગીરી ગોસ્વામી પરિવાર સાથે ગઢસીસા 2ના સદસ્ય એવા રાજાભાઈ રબારી અને જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જીવરાજભાઈ ગઢવીના સતત એક માર્ગદર્શન નીચે આ એક કાર્યક્રમ આજે ઉજવાણો અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ એનો લાભ લીધો। કુંડા વિતરણ અને સાથે સાથે વૃક્ષોના જે આપણે નાના છોડવા છે છોડવાના વિતરણનો ખૂબ સારો કાર્યક્રમ રહ્યો। પાર્ટીની એક સૂચના મુજબ આજે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આપણી તાલુકા ભાજપના મહામંત્રી એવા ભાઈ શ્રી મહેન્દ્રભાઈ રામાણી, હરેશભાઈ રંગાણી, જગદીશભાઈ મહેશ્વરી, સાથે બળુભા જાડેજા અને ખૂબ કાનજીભાઈ સંગાર અને ઘણા બધા કાર્યકર્તાઓ, આ ગઢસીસા વિસ્તારના મુખ્ય કાર્યકર્તાઓ એવા ભાઈલાલભાઈ, વલ્લભજીભાઈ હોય કે હરિ મહારાજ હોય, આપણા અબ્દલ ચાચા હોય કે અન્ય ઘણા બધા કાર્યકર્તાઓએ, જાકબભાઈ સાથે ઘણા બધા કાર્યકર્તાઓએ આ કાર્યક્રમમાં આજે હાજરી પુરાવી અને ગઢસીસાના લોકોએ આ કાર્યક્રમમાં, આ કોઈ રાજકીય કાર્યક્રમ નહોતો પણ એક પર્યાવરણને બચાવવા માટેનો જે કાર્યક્રમ હતો એમાં આપણે ગોઠવ્યો હતો। તાલુકા પંચાયતના સદસ્ય શ્રી શંકરભાઈ સાથે આ સમગ્ર કાર્યક્રમના દાતા તરીકે રાજેન્દ્રગીરી ગોસ્વામી પરિવાર રહ્યો હતો અને આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સર્વને હૃદયથી શુભકામનાઓ પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। આજનો આ કાર્યક્રમ જે છે એ અમે તો હંમેશા કરતા હોઈએ છીએ, પણ આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને 12 વર્ષ સુશાસન થઈ ગયા, તો ભારતીય જનતા પાર્ટી પરિવાર ગઢસીસા એવું નક્કી કર્યું કે આપણે શું કરવું જોઈએ। તો 5મી જૂન પર્યાવરણ દિવસ છે, સમગ્ર ગઢસીસા વિસ્તારની અંદર ચકલીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। આજે આ રોપા આપ જોઈ શકો છો, ત્યાં આપ રોપા પણ મળી રહ્યા છે વિનામૂલ્યે, કોઈ પણ જાતનો ચાર્જ નથી। એમાં અમારા ગઢસીસાના
લોકો આગેવાનો દરેક સમાજના આગેવાનો અમારી સાથે જોડાયા અને હંમેશ મુજબ અમારો એક પરિવાર એક આ મુહિમ લઈને અમે બેઠા છીએ કે પછી 15મી ઓગસ્ટ હોય, મકર સંક્રાંતિ હોય કે મહાશિવરાત્રિનો પર્વ હોય, અમારો પરિવાર આપણા સનાતન ધર્મને કેવી રીતે આપણે સાચવીએ એની સાચી શીખ આપતા હોઈએ છીએ અને પર્યાવરણનો પણ ખ્યાલ રાખતા હોઈએ છીએ. મને ખરેખર એક વાતનો બહુ ગર્વ છે કે આજ ગઢસીસા મુસ્લિમ સમાજ પણ અમારા બધા અહીંયા આગેવાનો આવ્યા હતા. એમણે પણ એક ભાઈચારા સાથે કુંડાઓ પણ મેળવ્યા, ફોટા પણ લીધા અને સરસ મજાના રોપાનું વિતરણ અહીંયા જ કરવામાં આવ્યું. તો ગઢસીસાની પ્રજાને અને માનનીય અમારા ખાસ તો લોકલાડીય ધારાસભ્ય શ્રી અત્યારે અનિલભાઈ દવે છે, ગુજરાતના મહામંત્રી છે, એમણે હમણાં કોલેજ આપી. અમને બહુ ગર્વ છે અમારા ધારાસભ્ય ઉપર. કોલેજ આપી ટૂંક સમયમાં તાલુકાની પણ જાહેરાત થવાની અમને શક્યતાઓ દેખાઈ રહી છે. તો ગઢસીસાની કોલેજની અંદર સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ અત્યારે લગભગ 80થી 110 સુધી નવા એડમિશનો નોંધાઈ ચૂક્યા છે અને હાલે પણ 100 જેટલી દીકરીઓ અમારી આ કોલેજની અંદર અભ્યાસ કરી રહી છે અને ગયા વખતે પણ 100 જેટલી દીકરીઓ સારામાં સારો પરિણામ 100% પરિણામ આ કોલેજનું આવ્યું હતું. અને એમાં મોહનભાઈ અમારા કચ્છ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ જે છે એમને ખૂબ યાદ કરી છે ગઢસીસાવાસીઓ, કારણ કે એમને જ્યાં મુહિમ ઉપાડી એની અંદર અમને કોલેજથી કરીને બધું સહકાર મળ્યો. એમાં રેખાબેન દવે હોય, સોહિતભાઈ ડેડિયા હોય કે પછી અમારા જે ટ્રસ્ટીઓ છે હાઈસ્કૂલના, એ બધાએ સાથ સહકાર અમને આપ્યો છે. આજના કાર્યક્રમની અંદર મારી સાથે અમારા પંચાલબેન, સરસ્વતીબેન અને મહિલા આગેવાનો પણ ખૂબ જોડાયા, એમને પણ અમે અભિનંદન આપીએ છીએ. અને ફરી પાછા 15મી ઓગસ્ટના દિવસે આપણે આ જ સ્થળે રોપા વિતરણ અને સાથે કાંઈક પક્ષીઓ માટે કાંઈક નવી આઈટમ ઊભી કરીને આપણે વિતરણ કરશું. ગઢસીસા એક ખેતીનો હબ છે, એના માટે પર્યાવરણ માટે પણ સુંદર છે. ગઢસીસાની કોલેજ જાહેર થયા પછી સાહેબ માઇગ્રેશન બંધ થઈ ગયું. કોટડીનો માણસ ભૂજ જવા તૈયાર નથી, વાંઢનો માણસ ભૂજ જવા તૈયાર નથી, કારણ કે ગઢસીસા આવશે બધાએ ભણવા માટે. એટલે વાલીઓને વિનંતી કરું ખાસ છે, અમારા દિલીપભાઈ જોશી ચેનલ હંમેશા અમારી પર આવે છે, એમને પણ અભિનંદન આપું છું. બહુ સારી એમની કામગીરી છે. તો વાલીઓને અભિનંદન આપું છું અને તમે બધા અહીંયા આ કોલેજની અંદર એડમિશન લઈ લેજો. એક તક છે આપણને, વધારે મારે કાંઈ કહેવું નથી. અમારા કારોબારી ચેરમેન નવનિયુક્ત બડુભા જાડેજા સંનિષ્ઠ કાર્યકર છે, મારી સાથે અહીં ઊભા છે, આપ જોઈ રહ્યા છો.